જૂનાગઢની ગડોદર તાલુકા પંચાયત સીટ પર ભારે ગરમાવો સર્જાયો. કોંગ્રેસના ઉમેદવાર મુમતાઝબેન દલે ફોર્મ પરત ખેંચ્યું. કોંગ્રેસ તાલુકા પ્રમુખ માલદેવ પીઠિયાના આમ આદમી પાર્ટી પર પ્રહાર. આપના પિયુષ પરમાર સહિતના આગેવાનો પર તેમણે આરોપ લગાવ્યો. ધાક ધમકી અને રૂપિયાના જોરે ફોર્મ પાછું ખેંચાવ્યાનો દાવો કરાયો છે. પાર્ટીના આગેવાન શ્રી પિયુષભાઈ દ્વારા એમને ઉપાડી પોસ્ટ લાવી ગોંધી રાખી રાત આખી આર્થિક વહીવટ ધાક ધમકી જે પણ કર્યું હોય એ પ્રમાણે એમનું ફોર્મ ખેંચવામાં આવ્યું છે. હું આ માળિયાની જનતાને વિનંતી કરું છું કે યાદ રાખજો મિત્રો, આ સટ્ટા બટ્ટાની સરકાર બનાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા આવનારા દિવસોમાં સરકાર આવ્યા પહેલા આ તાલુકાની અંદર અરાજકતા ફેલાવવામાં આવી રહી છે, ધાક ધમકી આપવામાં આવી રહી છે. આ તાલુકાની અંદર પહેલેથી ફોર્મ ખેંચવા માટે થઈને રાત દિવસ મહેનત કરી અને ધમકાવી હેરાનગતિ કરી અને કોંગ્રેસના ઉમેદવારોનો ફોર્મ ખેંચવા માટે આમ આદમી પાર્ટી છેલ્લા 4 દિવસથી સક્રિય હતી.